સાગબારા તાલુકામાં આવેલા બરકતુરા ગામ ખાતે એમએફ હાઈસ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સુહાના સફર 2024 કાર્યક્રમને વીરુબેનજી વસાવા નિવૃત્ત બેંક મેનેજરના હસ્તે અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ વાર્ષિક મહોત્સવમાં ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એમએફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમતી વીરુબેનજી વસાવા નિવૃત્ત બેંક મેનેજર તેમજ વાપી જિલ્લા કોષા અધ્યક્ષ એડવોકેટ એલએમ પાંડવી, રવિભાઈ એફ વસાવા, ચેરમેન દિલીપભાઈ એન વસાવા, હોકી મંત્રી નર્મદા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સુભાષભાઈ વસાવા, જિલ્લા પંચાયત સમિતિ અધ્યક્ષ વિનેશ વસાવા, સમસ્ત ગ્રામજનો અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, ટીવી 18 ન્યૂઝ, નર્મદા। हाँ, हूँ बक्तुरा गामनो रविभाई एफ वसावा, जेमने आ 2018 थी अमे संघर्ष कर्यो के खूब ज मेहनत करी अने मारा साथी मित्र दिलीपभाई जोड़े अमे साथे मळीने आगळ चालवा माटे विचार्યું અને એ માટે આપણા વિસ્તારમાં જે ખૂબ જ એજ્યુકેશનમાં ખૂબ જ પછાત એવો વિસ્તાર હતો આપણો પૂર્વ પટ્ટીમાં જાવલી સુધી સેલંબાથી, તેને આગળ લાવવા માટે દરેક ગામમાં એજ્યુકેશન સારું એવું જાય એટલે 5 વર્ષમાં અમે કોઈ દિવસ આવો ફંક્શન કર્યું નથી। પણ આ પહેલી વખત એટલા માટે કર્યું કેમ કે આના પબ્લિકને આપણા વિસ્તારના જે જાગૃત નથી લોકો તેમને મેસેજ જાય, પબ્લિકને દેખાય અને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે એટલા માટે અમે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું। અને આ પ્રોગ્રામમાં અમે નાટક દ્વારા અને સોંગ દ્વારા મેસેજ આપવા માંગીએ છીએ કે એજ્યુકેશનથી શું ફાયદો થાય છે, એટલા માટે આ પ્રોગ્રામ કર્યો છે। બાળકોને પ્રમાણપત્ર ટ્રોફી આપીને વિતરણ કરવામાં આવ્યું છે। हाँ, એટલે બાકી હતું સાહેબ, અમારે ઇનિશિયલ લેવલ પર અમારે પાસે એટલું બધું સુવિધા નથી, તો એ જે પ્રોત્સાહન આપવાનું જે જોઈએ બાળકોને તે અમે આપી નથી શક્યા। તો હમણાં અમારી પાસે થોડીક સગવડ થઈ તો એ ટ્રોફી એ લોકોને જે એ લોકો હકદાર હતા, જે લોકોએ સારા ટકા મેળવ્યા અને સારું કામ કર્યું તો હકદાર હતા, તે હકને એ લોકોને અમે બિરદાવવા માટે, એ લોકોનું સન્માન કરવા માટે એ લોકોને ટ્રોફી અને શિલ્ડ આપીને એ લોકોને સન્માન કર્યું। અમે દર્શક મિત્રોને, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને શું સંદેશ આપવાનો છે? દિલીપભાઈ, हाँ, दर्शक मित्रों ने अने वाली मंडल ने जे संदेशो आपवा मांगे छे ते मारा साथी मित्र दिलीप भाई जणावशे। हाँ, हूँ दिलीप वसावा, दीप एंड कल्चरल ट्रस्ट बक्तुरा ट्रस्टी तरीके काम करीए छे। 2018 थी आ स्कूलનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે અને એને આજે 5 વર્ષ પૂરા થયેલ છે। એ નિમિત્તે આ એન્યુઅલ ફંક્શન રાખવામાં આવેલ છે અને એનો ઉદ્દેશ્ય છે કે બાળકોને સરસ માર્ગદર્શન મળી રહે અને પ્રોત્સાહન મળે। ખાસ તો પ્રોત્સાહન મળે એના માટેના તમામ આજના જે પ્રયત્નો કરેલા છે એ પ્રયત્ન વાલી અને વિદ્યાર્થી બંનેને એનો લાભ મળે અને ઉચ્ચ શિક્ષણ સુધી લઈ જવા માટે અમે પ્રયત્ન અને સંઘર્ષ કરીએ છીએ। આજના કાર્યક્રમ વતી શું સંદેશો આપવા માંગો છો? આ વિસ્તારના તમામ વાલીઓ છે, બાળકો છે અને ચેનલ માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો? આ ચેનલની માધ્યમથી અમે સંદેશો આપવા માંગીએ છીએ કે સતત શિક્ષણનો વ્યાપ વધ્યો છે છતાં પણ આ આંતરિયાળ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે। આંતરિયાળ વિસ્તાર તરીકે જ્યારે ગણવામાં આવતો હોય, આપણને એ શબ્દ આપણે સાંભળવા મળે ત્યારે આપણને એવો વિચાર આવે કે આંતરિયાળ વિસ્તાર કેમ કહેવામાં આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે આપણે શિક્ષણની અંદર હજુ પણ આપણે આટલો ટેકનોલોજીનો સમય આવી ગયો, યુગ આવી ગયો છે, છતાં પણ આપણે અવેરનેસ શિક્ષણમાં ઓછી દેખાય છે। કદાચ એનું એક કારણ હોઈ શકે। એટલા માટે આ કારણમાં હવે અમે સંઘર્ષ કરીને આ કારણને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને અહીંના આંતરિયાળ વિસ્તારના જે ગણ્યો નથી પણ ગણવામાં આવે છે, પણ એ થોડી અવેરનેસ ધીરે ધીરે એમ કરીને સોલ્વ થાય એવા પ્રયત્ન હેઠળ આ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે।